તો કહે પૂછડું તૂટી ગયું. હા સર્ક્યુલર આપીને નથી ચાલતું સમજો. ગધા તેને પહેલી વારમાં ફેંકી દેવાની કીધેલી. હા પછી ઉપાડવાની જ નથી તારે. આમ આમ જતી રહેતી. હવે ગધા મૂકીને આવજે. રાજકુમાર ભાઈ સામાન્ય લડકી સાથે પ્રેમ કરવાની ગુસ્તાખી કરી છે. પ્રેમ કરવાની ગુસ્તાખી કરી છે અને રાજપથ પરથી હાંકી કાઢવામાં આવે છે. અનારકલી તે મારા દીકરા સલીમ સાથે પ્રેમ કરવાની ગુસ્તાખી કરી છે. અગર તો સલીમનો પ્રેમ કુરબાન કરવા તૈયાર છો જીવન દાન કરશો. અનારકલી સલીમ સાથે પ્રેમ કરવાની ગુસ્તાખી કરી છે. અનારકલી તારી ગુસ્તાખી બદલ તને આકરામાં આકરો દંડ કરવામાં આવશે અને એ છે મૃત્યુ દંડ. ચૂપ યાર. અનારકલી તારા ગુસ્તાખી બદલ તને દિવાલમાં ચડી લેવામાં આવશે જેથી ફરી કોઈ ભવિષ્યમાં ભૂલ ના કરે. આપણે શ્રીયાનો સાથ કદી ન છોડે અને તે અધપાટિકામાં આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. બોલો મુગલે આઝમ હો મારો હજી બાકી છે. અનારકલી સલીમને ભૂલવા તૈયાર છો તો જીવન દાન બક્ષવા તૈયાર છો. તમારી ઝાંસી અમને આપવી જ પડશે. આખામની સરકારનો નિર્ણય છે કે તમારો દત્તક પુત્ર અમને રાજા તરીકે મંજૂર નથી. એક મિનિટ આ નહીં ચાલે. અમારા દેશમાં આવીને અમારા પર તમારા નિયમો લાગો છો. મારો રાજા કોણ અમને નક્કી કરવા દો. તું કોણ હવે? અરે યાર હવે મારે ટ્રેક્ટર આવે છે. આવે છે મંજૂર ના હોય તો યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. નીચે રહેવા દેવાની. બહાર નહીં નીચે રહેવા દેવાની. ત્યાં આગળ કન્ટિન્યુ રાખો પછી સમજાવું આખું. પાછા ખસો બધા. બૂમ પાડે એટલે બધાએ પોતાની જગ્યાએ જવાનું. બૂમ પાડે એટલે બધાએ પોતાની જગ્યાએ પાછું ખસી જવાનું. બબ્બે સ્ટેપ બધાએ પાછા ખસી જવાનું. બબ્બે સ્ટેપ ખસી એટલે ઓય તું ત્યાં બોલે તું ત્યાં પાછી ખસ થોડી એમ.
રાજ શો કર્યો છે રાજપથ પરથી હાથી કાઢવામાં કોઈ તાકાત છે કે મોટા ભાઈ દુર્યોધન હસ્તિનાપુરની ગાદી પર બેસવા રોકી શકે આપણે જીતી ગયા છે મોટા ભાઈ આખું રાજ્ય આપણું છે હા આખું રાજ્ય આપણું છે ભાઈ આ પાંડવો આપણા ગુલામ છે અને દ્રૌપદી પણ હા મામા છે કોની તમે તો કમાલ કર્યો છે એ ભાઈ એમાં કઈ મોટી વાત નથી આખા શહેરમાં કિંમતીમાં મને કોઈ હરાવી શકે છે વાહ વાહ એ ગબર થઈ ગયું એ આ તો આપણા ભેજાની કમાલ છે હવે તો કાવે દે કામ લઈ શકું હા 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 જા દુશાસન જઈને દ્રૌપદીને અહીં ધસડી લાવ દુર્યોધન નહીં આ પાપ છે તારો ડાયલોગ કપડા સરખા કરવા તારો બાપ ધૃતરાષ્ટ્ર મહારાજ તમે હંસો અને હવે હું જઈને યુવરાજ છું એ મારી જ મરજી ચાલુ ત્યાં દુશાસન મોડું ના કર શું થયું દુશાસન તને દ્રૌપદીને લાવવાનું કહ્યું હતું એના બદલે શું આવીને પછડાયો મોટા ભાઈ દ્રૌપદીએ ધક્કો માર્યો ચલ હટ દુર્યોધનનો ભાઈ છે ને એક અબળા નાડીનો ધક્કો ખાધો એને વાળ પકડીને ધસડી લાવવાની હતી ને ત્યાં તો તકલીફ થઈ મોટા ભાઈ દ્રૌપદીને પકડવા તો દ્રૌપદી કોલપેટ વાળવાની નીકળી ચલ છે જવા દે જઈને હવે એનું ચિરહરણ કર મોટા ભાઈ ચિરહરણ કરવા માટે તો ચિર જ નથી કઈ જ નહીં બગાડે મહારાજ તમે